દેશની રાજધાની દિલ્હીમાં કાર બ્લાસ્ટ થયા બાદ અનેક રાજ્યો અને શહેરોને એલર્ટ પર રખાયા છે. ગુજરાતના તમામ શહેર અને જિલ્લાઓને એલર્ટ જાહેર કરાયા હોય. સુરત પોલીસ કમિશનર દ્વારા પણ વાહન ચેકિંગ, પેટ્રોલિંગ અને કોમ્બિંગ સાથે સઘન તપાસ ધરી છે. ત્યારે સુરત પોલીસ કમિશનરે જોઈન્ટ સીપી, ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે હાઈ લેવલની મીટિંગ યોજી હતી. શહેરની સલામતી અંગે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ગઈકાલે દિલ્હીમાં બ્લાસ્ટ થયા પછી ગુજરાત રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવેલા હતા. એના હિસાબથી સુરત શહેર પોલીસ દ્વારા ગઈકાલથી જ તમામ જો અમારા સંવેદનशील વિસ્તારોं में पेट्रोलिंग, व्हीकल चेकिंग, रेलवे स्टेशन हो, एयरपोर्ट हो, बस स्टेशन हो, તમામ જગ્યાએ ચેકિંગની કામગીરી ચાલુ છે. અને સાથોસાથ અમારા અધિકારીઓ સાથે જો એક બ્રીફિંગ અને એના સૂચનાઓ પણ આપવામાં આવી કે જેટલા ભૂતકાળમાં જેટલા લોકો જો પકડાય છે આ પ્રકારની એક્ટિવિટીમાં એની ગતિવિધિ ઉપર, એના મદદ કરનારના ગતિવિધિ ઉપર, નાર્કોટિક્સના કેસીસમાં જેટલા લોકો પકડાય છે, જેટલા વેપન્સના કેસીસ પકડાય છે, તમામ લોકો ઉપર જો વાચ રાખવાના અને સાથોસાથ જેટલા બી હોટલ ઢાબામાં જો લોકો આવીને રૂકે છે, ગાડીઓને લે વેચ જો કરતા હોય છે એના પ્રોપર ડોક્યુમેન્ટેશન લે અને સાથોસાથ કોઈ ભાડુઆત તરીકે આવ્યા હોય બહારથી, કોઈ વેર હાઉસીસ, ગોડાઉન લીધા હોય તો આ તમામ જગ્યાઓ પર જો લોકો અને જો બી ત્યાંના જો કન્સર્ન લોકો છે આપણે પોલીસને જાણ કરે અગર કોઈને ડાઉટફુલ હોય. અને જો બી પોલીસ કમિશનરના જાહેરનામાઓ છે એ કોઈ ભાડુઆત બાબતમાં હોય, લેબર્સ બારેમાં હોય અને બહારથી કોઈ આવીને અહીંયા રૂકા હોય કોઈને ઘર તો આપણને જાણ કરતા રહેવું જોઈએ. આ બહુ જરૂરી છે અને આવનાર દિવસો બી આ કાર્યવાહી એકદમ સઘન રૂપે ચાલુ રહેવાની છે. હું પ્રજાજનોને આજ અપીલ કરું છું, આપનો કોઈ પણ પ્રકારને અગર ડાઉટફુલ કોઈ મોમેન્ટ હોય તો ઇમિડિયેટલી આપ પોલીસને જાણ કરો. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.